હરિસમ જગ કछु વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિસમ જગ કछु વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિસમ જગ કશું વસ્તુ નહીં એટલે પરમાત્માથી લગી જાય આ જગતમાં કોઈ વસ્તુ નહીં. કોઈ પણ ચીજને ઈશ્વરથી મૂલ્યવાન કદી પણ ન સમજો. કે ઈશ્વરને લઈને બધું છે, બધું છે ને લઈને ઈશ્વર નથી. પણ એ મનુષ્યને ભૂરલો નથી ઉતરતો એટલે ઈશ્વરની વિસ્મૃતિ થઈ જાય છે. અને જે નથી એમાં વ્યક્તિ એટલો બધો ગળાડૂબ થઈ જાય છે ને કે ઉપર ઉઠવાનું નામ જ નથી લેતું. પ્રેમ સમ નહીં પાંથ. કારણ કે પ્રેમ છે એ બહુ ઊંચી વસ્તુ છે. નિષ્કામ પ્રેમ. કોઈ કામના છે પ્રેમ તો જગત આખું કરે છે કે આપણે કંઈ કામ હોય તો આપણે જરાક પૂંછડી પટપટાવી આપણું કામ થઈ જાય. આ તો નિષ્કામ પ્રેમ, કાંઈ જોતું નથી પ્રેમ. એ પ્રેમ ઊંચો છે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ પ્રેમ સ્વરૂપ છે અને એનું આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. હવે એ વ્યક્તિ ખુદ પોતે જ છે પણ એમાં પૂર્ણ વિશ્વાસ ન આવવાના કારણે વ્યક્તિ બીજે સુખના ફાફા મારે છે. સુખની દોડમાં છેલ્લે હાથમાં દુઃખ જ આવે. આખા બ્રહ્માંડમાં કોઈ વ્યક્તિ એક એવી બતાવો કે આ ભાઈ આ કાર્ય દુઃખ માટે કર્યું. નિર્ધન હોય કે ધનવાન હોય, રાજા હોય પ્રજા હોય, ઉચ્ચ વર્ણ હોય નીચ વર્ણ હોય. કારણ કે જીવ માત્રની આંખ સવારે ખુલે ત્યાંથી બંધ થાય ત્યાં લગી દરેક જીવની દોડ સુખ તરફ જ છે. ને છતાંય કમનસીબી છે કે સુખની શોધમાં નીકળેલા જીવને દુઃખ પ્રાપ્ત થાય છે. એટલે મહાપુરુષો આ બેમાંથી ઉપર ઉઠાવવાની કોશિશ કરે છે કે સુખે સ્વપ્નું છે ને દુઃખે સ્વપ્નું છે. પણ હવે એ જીવને નક્કી થવું એ તો પોતા ઉપર આધાર છે. એને ઉપદેશ લીધો હોય કે ન લીધો હોય, સત્સંગ સાંભળતા હોય કે ન સાંભળતા હોય, છતાંય કોઈ વ્યક્તિ ખોટું કરતો તેને અંદરથી તો ખબર જ છે કે ખોટું કરવું. કારણ કે મનનો ગુલામ હોવાના કારણે ન કરવાના કામ વ્યક્તિ કરી રાખે. કારણ કે મનથી કાંઈ પણ કરો તો બુદ્ધિથી વિચાર કરવો પડે કે આનું પરિણામ શું આવશે. પણ મનનો એટલી બધી ગુલામી છે કે એ બુદ્ધિ લગી પહોંચવા જ નથી દેતો વ્યક્તિને ન કરવાનું કામ કરી નાખે. પછી માણસ પછતાય. છાપામાં આપણે એવા કિસ્સા જોઈ છીએ કે આપણને અરેરાટી ઉપજી જાય. કોઈ કલ્પના ન કરી એવા બનાવ બને. પ્રેમ સમ નહીં પંથ, સદગુરુ સમ સજ્જન નહીં. સજ્જનો તો દુનિયામાં ઘણા લોકો છે. ઠંડી હોય તો ઘણા લોકો 4 વ્હીલર નીકળીને ધાબળા ઉડાડી દે ભલે બિચારા મોટા ટાઈટ હશે. ઉનાળો હોય તો ઠંડા પીણાના પરબ હોય આપે તાજિયામાં નાન તેન. એટલે સજ્જનો જગતમાં ઘણા છે કે હવની રીતે એ સેવાઓ કરે જગતની થાય એટલે. પણ સદગુરુ સમ સજ્જન નહીં. કારણ કે આ જે કાંઈ સેવા થાય છે ને એની અંદર પણ સદગુરુની રહેમતનો હાથ છુપાયેલો, નહીંતર વ્યક્તિ ન કરી શકે. કારણ કે જે કાંઈ છે
એનો સદુપયોગ કરવાની સદબુદ્ધિ પણ સદગુરુ પાસેથી પ્રાપ્ત થઈ છે. કે દુરુપયોગ તો થઈ જ રહ્યો છે જે કહે છે એમ. ભજનમાં સાખી બોલે ને, અકલ બળી તો ઉપકાર કર, દીધું હોય તો કોકને દે. એટલે એ જે કોઈ સજ્જનો જગતના કરે છે તો એમાં પણ સદગુરુની કૃપાનો હાથ છુપાયેલો છે. शिष्य की प्रशंसा और प्रसिद्धि के पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. દેખાતો નથી પણ છે. કોઈ વ્યક્તિ એમ કે મેં આટલું બધું મારી બુદ્ધિ ચતુરાઈ ને હોશિયારથી કર્યું, તો એને કંઈ જરાક નિરાત રાખતો. તારી પાસે જે બુદ્ધિ ચતુરાઈ અને હોશિયારી જે છે ને એ જગતના લાખો લોકો પાસે, છતાં પણ તારી પાસે જે છે એની પાસે નથી. એટલે એ સાબિતી આપે છે કે તને કોકે આપેલું છે. સંત સુરદાસે પણ આ વાત કરી એક વાણીમાં. મોસમ કોન કુટિલ ખલ કામી, जिन्हे तन दियो તાહી બિસરાઈ. સંત સુરદાસની વાત છે. સુરદાસ આટલી ઊંચા પરાકાષ્ઠાના મહાન સંત હોવા છતાં પણ પરમાત્માને એવું કહે છે, મોસમ કોણ કુટિલ કુટિલ ખલકાવી. કુટિલ એટલે નીચી ગતિનો, ખલ એટલે જગતને સત્ય માનવાવાળો. મોસમ કોણ કુટિલ ખલગામી કામી. આવા લક્ષણ તો એના હતા નહીં સંત સુરદાસમાં. જીનહે તન દિયો તાહી બિસરાઈ. પરમાત્માએ આ તન જેના માટે આપ્યું તો એનો મુખ્ય જે આશય છે એ જ ભૂલાઈ ગયો. અને શ્વાસ પછી શ્વાસ, શ્વાસ પછી શ્વાસ ખર્ચાતા 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 આયુષ્ય પૂરું થવાયું. કારણ કે જે કામ જે સમયે કરવું જોઈએ એ સમયે ન કરી શકો તો પછી તક હાથમાંથી રહી જાય. પછી ભગવાન કહે ને કે તક છે એ ચોટી છે ભાઈ. તમે જો તકનો લાભ ન લે તો ભાઈ ટકો આવી જાય, ટકામાં કાંઈ હાથમાં નહીં ભાઈ. એટલે પરમાત્માએ મનુષ્યને મોકલ્યો છે એ પરમાત્માની પ્રાપ્તિ કરવાનો મુખ્ય આશય છે. ભગવાને વાત કરી ને કે પેટમાં જીવ હતો તે ધ્યાન નહોતું, ગર્ભમાંથી બહાર નીકળ્યો પછી વિસ્મૃતિ થઈ ગઈ. હવે જે વિસ્મૃતિ થઈ ગયેલી છે એને તાજી કરાવવાનું, યાદી કરાવવાનું કામ જ હરિગુરુ સંતોનું. ભટકાઈ ગયો છે એને સાચા માર્ગે ચડાવવું, એનો આશય એ છે. એને કાંઈ શિષ્યો પાસેથી કાંઈ લઈ લેવું નથી કે દઈ નથી દેવું. એટલે હરેક મહાપુરુષોનો આ આશય છે કે કોઈ પણ રીતે આ જીવાત્માનું કલ્યાણ કઈ રીતે થાય. એની કરુણા કૃપા તો વર્ષી જ રહી છે, પણ જરૂર છે શિષ્યોએ કે સત્સંગીઓએ એની પાત્રતા કેળવવાની. કારણ કે ગુરુકૃપાનો ધોધ વહેતો જ હોય, પણ તમે જેટલા પાત્ર બનશો એટલું તમને પસશે. હરિગુરુ સંતોને કોઈ ભેદભાવ નથી કે આવડો આ રૂપિયાવાળો હોય તો આને શું સ્પેશિયલ જ્ઞાન આપવું, આવડો આ નબળો હોય તો આને ટૂંકા પૂરું, એવો એને કોઈ ભેદભાવ નથી. એવા સદગુરુ જેના હાચા એ સૌને હરખા કરે. એમ આપણે જોઈએ કે એક ક્લાસમાં 40 વિદ્યાર્થી ભણતા હોય તો સાહેબ તો એક જ હરખું ભણાવે છે બધાને. જે વ્યક્તિ એમાં એકાગ્ર ચિત્તે સાંભળીને જેને આગળ વધવું છે તો એ બીજે ક્યાંય સમય નથી બગાડતો. કે આજુબાજુમાં ઓલો શું કરે છે કે વાહે બેઠો એ લખે છે એટલે તો એનું લક્ષ્ય જ નથી હોતું. તો એ ધારેલી ડિગ્રી પ્રાપ્ત કરીને આગળ મોટો ઓફિસર પણ બની જાય. અને અમુક બેઠા હોય ભણવા તો એ ક્યાં નહીં હોય, એકના ધોરણમાં 2 વાર ભણવું પડે ઘણાને.
એ જ વસ્તુ આમાં લાગુ પડે કે કોઈ 2 વર્ષથી સત્સંગમાં આવતો હોય તો એ ખોજ કરીને આગળ નીકળી ગયો, કોઈ 25 વર્ષથી આવતો હોય તો અહીંયા નહીં આવે. કારણ કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જીવ માત્રને ખબર છે કે મારું કલ્યાણ શેમાં છે ને મારું પતન શેમાં છે. સદગુરુના ચરણે જઈને જેને જ્ઞાન લીધું એને તો ખબર જ છે કે મારું આમાં કલ્યાણ છે, પણ જેને જ્ઞાન ઉપદેશ નથી લીધો એ અંદર ખાને તો જાણે છે કે હું આ ખોટું કરું છું. છતાંય મનના ગુલામ હોવાના કારણે એ નથી છોડી શકતા, અને પછી એ વ્યક્તિ તો દુઃખી થાય પણ આખા કુટુંબને દુઃખી કરે. એટલે જીવ માત્રની દોડ સુખ માટે હોવા છતાં પણ દુઃખ હાથમાં આવે જ છે. કારણ કે આ શારીરિક, આર્થિક અને માનસિક 3 પ્રકારના પ્રોબ્લેમ છે. ચોથો કોઈ પ્રોબ્લેમ જ નથી આખા બ્રહ્માંડમાં. આ શરીરથી માણસને એવો રોગ આવી ગયો હોય કે એની કોઈ દવા ન હોય, કે આર્થિક રીતે કાંઈ નહીં. શરીરે સારું હોય, આર્થિક રીતે કેપેબલ હોય તો એને માનસિક પ્રોબ્લેમ હોય. હરિગુરુ સંતોને બાદ કરતા જગતના કોઈ પણ જીવમાં આ 3માંથી એક હોય ને હોય. એ સોલ્વ થાય જ નહીં જીવે ત્યાં સુધી. નિર્ધનને હોય, ધનવાનને હોય, રાજાને હોય, પ્રજાને હોય. એટલે આ 3માંથી કોઈ એક જે પ્રોબ્લેમ છે એ કોઈ 2 હાથવાળા વ્યક્તિનો નાખેલો નથી. એ પરમ કૃપાળુ પરમાત્માએ મોકલેલો છે કે જો 3 શારીરિક, આર્થિક અને માનસિક બધી રીતે આને સગવડતા કરી દે તો સંસારમાં જ આ ડૂબી પડશે. જેથી કરીને એક એવો પ્રોબ્લેમ આપું કે સંસારથી ઉપર ઉઠીને નક્કી થાય કરવામાં કાંઈ છે નહીં. એને ઉપર ઉઠાવવા માટે પરમાત્માની વ્યવસ્થા છે. એનો કે આવું મારું ધાર્યું નહોતું ને આવો બનાવ બન્યો ને ભાઈને વૈરાગ્ય આવી ગયો. એટલે સંસારમાંથી ઉપર ઉઠાવવા માટે જ આ પરમાત્માની રચના છે. કારણ કે એને ખબર છે કે આ જીવને મેં કયા આશયથી મનુષ્ય જન્મ આપ્યો છે. એની એને વિસ્મૃતિ થઈ ગઈ છે, તો યાદી દેવડાવવા માટે એની જ કલા છે. પણ સત્સંગથી, ભજનથી, ધ્યાનથી વ્યક્તિ જેટલો જાગૃત થયો એટલો એને ખ્યાલ આવે કે આ તમાચો મને પડ્યો તો શું કારણથી પડ્યો, આ સંકેત મને શું કહેવા માગે છે. એ જેટલો આ બાપુ કહે ને વ્યક્તિ હોશમાં હોવી જોઈએ, જાગૃત હોવી જોઈએ.